તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીબીએસઈ ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે। જી હા, તો એક બાજુ જે રીતે સીબીએસઈ ધોરણ 12 નું રિઝલ્ટ જે રીતે થોડીક જ વારમાં જાહેર થવાને બદલે હવે જાહેર થઈ ગયું છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જે આજે 2 વાગ્યે ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ જાહેર કર્યું હતું, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ પરિણામ જાહેર કરવા માટે 31મી જુલાઈ સુધીની ડેડલાઇન પણ આપી હતી। તો જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ cbsc.result.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે તેવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ત્યારે રિઝલ્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું છે તેને લઈને પણ જે રીતે મેં માહિતી આપી દઉં કે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા અનુસાર આ વર્ષે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 30-30-40 ફોર્મ્યુલાને આધારે આ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે માર્કિંગ સ્કીમ પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 11માંથી 5માંથી જે પણ 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવશે। ત્યારે સબ્જેક્ટને જે રીતે રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ પણ કરવામાં આવ્યું છે, ત્યારે ધોરણ 12ના યુનિટ ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે આ રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોરણ 12નું રિઝલ્ટ જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટમાં પણ તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં પણ જે ડેડલાઇન આપવામાં આવી હતી કે 31મી જુલાઈ 2021 પહેલાં સીબીએસઈ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવે અને તેની સાથે આજે એટલે કે 30મી જુલાઈએ સીબીએસઈએ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે। બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા પ્રમાણે આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 30-30 અને 40 ની ફોર્મ્યુલાને આધારે આ નક્કી કરવામાં આવ્યું છે। 30-30-40 એ ફોર્મ્યુલા શું છે? ત્યારે સીબીએસઈએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30-30-40 ફોર્મ્યુલા નક્કી કરી છે। એટલે કે આ હેઠળ ધોરણ 10 અને 11ના ફાઇનલ રિઝલ્ટને 30% વેટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી બોર્ડ એક્ઝામને 40% વેટેજ આપવામાં આવશે। ત્યારે સીબીએસઈએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ પણ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે એક બાજુ જે રીતે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તેને લઈને પણ વિગતો આપી દઈએ કે સીબીએસઈની સૌથી પહેલાં તો ઓફિશિયલ વેબસાઇટ cbsc.result.nic.in પર જવાનું અને તેની ઉપર ધોરણ 12 માટે સીબીએસઈ રિઝલ્ટ 2021ની લિંક ઉપર ક્લિક કરશો તો ત્યારબાદ કેન્ડિડેટ્સના લોગિન પણ આવશે। લોગિન કરતાની સાથે જ ડિસ્પ્લે ઉપર રિઝલ્ટ આવી જશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે સીબીએસઈ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। 30-30-40ની ફોર્મ્યુલાને આધારે માર્ક્સ પણ નક્કી કરવામાં આવ્યા છે। તો સીબીએસઈ ધોરણ 12નું 99.37% પરિણામ આ વખતે જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે cbsc result.nic.in cbsc.gov.in ઉપર પણ જે રીતે આ રિઝલ્ટ જોઈ શકાય છે ત્યારે આ વખતે કહી શકાય કે 99.37% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે જે રીતે 30-30-40ની જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, માર્કિંગ સ્કીમની જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી 13 મેમ્બર દ્વારા અને તે ફોર્મ્યુલા ઉપર જ અત્યારે હાલ તો આ રિઝલ્ટ નક્કી કરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે નક્કી કરેલા ફોર્મ્યુલા આધારે આ પરિણામને જાહેર કરી દેવામાં આવ્યું છે। ધોરણ 12માં 99.37% વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે। 30-30-40ની ફોર્મ્યુલા એટલે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે ધોરણ 10 અને 11ના ફાઇનલ રિઝલ્ટને 30% વેટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી બોર્ડની એક્ઝામને 40% વેટેજ આપવામાં આવશે અને સીબીએસઈએ જે 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરી હતી ને તેને આધારે જ 13 મેમ્બરની કમિટી બનાવવામાં આવી હતી અને 13 મેમ્બરની કમિટીને આધારે જ આ રિઝલ્ટ નક્કી કરવામાં આવ્યું છે અને તેની સાથે સીબીએસઈએ તો જે આજે પરિણામ જાહેર કરી દીધું છે તેની સાથે ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે અને તેમાં પણ જે રીતે કહી શકાય કે આવતીકાલે સવારે 8 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવશે। દરેક સ્કૂલો એ પ્રિન્ટ કાઢીને પરિણામ વિદ્યાર્થીઓને આપશે।
મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે એક બાજુ જે રીતે સીબીએસઈને જે સુપ્રીમ કોર્ટ દ્વારા ડેડલાइन मार्क्स से भी बहुत फ़र्क पड़ा है हमारे रिजल्ट पे। 11th से मतलब इतने नहीं देने चाहिए थे जितने परसेंट दी गई है। यानी कि उम्मीद जितने की थी उतना जी। अच्छा रिजल्ट नहीं उतना नहीं है। आया यस इसकी वजह से। यस। आप अपना नाम बता सकते मेरा नाम अभिषेक चौधरी है। हैं? अच्छा अभिषेक, अभी रिजल्ट आए हैं और एक फार्मूला बनाया गया था क्योंकि कोविड की सिचुएशन थी, परीक्षा हुई नहीं। उसके बाद जो रिजल्ट आए हैं आप कैसे देखते हो और आपकी जो उम्मीदें थी उसके हिसाब से ये रिजल्ट कैसा रहा? जो उम्मीदें थी उसके हिसाब से तो रिज़ल्ट हमारा ख़राब रहा है, क्योंकि ज़्यादा के लिए कहेंगे नहीं, हमारी 80+ की उम्मीदें थी, तो उस हिसाब से हमारा रिज़ल्ट आया नहीं है। क्योंकि ना ना हमने 10th में ना 11th में कोई मेहनत नहीं करी थी, क्योंकि हमें 12th में गवर्नमेंट कॉलेजेस में एडमिशन चाहिए था। इस वजह से हमने सोचा था कि हम अच्छे मार्क्स ला के अच्छे कॉलेज में जाएंगे, पर वो हो नहीं पाया है हमारा। और जैसे कि चल रहा था कि क्या नाम है, पेपर होंगे नहीं होंगे, पर हमने अपनी पढ़ाई छोड़ी नहीं थी। हम पढ़ते रहे थे कंटिन्यू, ट्यूशन वगैरह, इंस्टीट्यूट, सब जगह जाते थे। हमारी पूरी प्रिपरेशन थी और हमारी इससे ज़्यादा मार्क्स लाने की वो थी कि लेकिन 11th का उसमें 30% का जो एक काउंट रहा, क्या लगता है वो भी एक बड़ी वजह रही इसकी? वो तो सबसे ज़्यादा ही वजह है, क्योंकि 11th में हमने कुछ करा नहीं था। और ज़्यादातर स्टूडेंट नहीं। ज़्यादातर, क्योंकि औरों का पता नहीं, हम अपने लिए तो बताएंगे ना। क्योंकि 11th में हमने कुछ करा नहीं था ना, 10th में कोई खास मेहनत करी थी, 12th में हम मेहनत कर रहे थे, पर क्या कर सकते हैं। सेटिस्फेक्शन नहीं है आपको इस रिजल्ट से? अब है नहीं, अब और तो कुछ कर नहीं सकते, अब जो है उसमें ही हमें रहना पड़ेगा। फिर भी आपका फर्स्ट डिवीजन आया है? खुश हाँ, होइए। फर्स्ट डिवीज़न है, पर हमारी उम्मीद मेहनत ज़्यादा। उम्मीद ज़्यादा थी ना। और हमारी उम्मीद इसमें भी ज़्यादा थी कि जो हमें सीबीएसई अपनी तरफ से नंबर देगी उसमें भी हमारे ज़्यादा आने चाहिए थे, और वो भी हमारे कम ही आए हैं। उम्मीद 75 की थी इसमें भी, और पेपर देते तो वो तो 80+ थी ऊपर। यानी कि आप अगर कहें तो पेपर होते तो बेहतर होता। हाँ, पेपर होते बेहतर होता, पर अगर पेपर हुए भी नहीं तो हमारी उम्मीद तो 75 की थी, पर मार्क्स उसके हिसाब से कम आए हैं। कम है। पर जो है वो ठीक है, फर्स्ट डिवीज़न आई है। ठीक। आप ठीक हो एकदम? कोई नहीं, इसमें इधर मुझे बैठो। क्या बताना। नहीं नहीं, आप बताइएगा कि जैसे कि नहीं, मैंने इसको बहुत पढ़ाया था। अच्छा, ठीक। तो आप जो है इनकी बड़ी सिस्टर हैं Yes. और इन लोगों के रिजल्ट क्योंकि महत्वपूर्ण थे, आप भी जानते हैं। अब आप 12th पास करके अपने कॉलेज में हैं। जिस तरीके के रिजल्ट आए हैं, आपको क्या लगता है कौन से फैक्टर्स थे जिन्होंने थोड़ा बहुत इसको इफेक्ट किया है? फैक्टर्स के अगर बारे में बात करें तो एक कोविड जो मुझे सबसे बड़ा फैक्टर लगता है, बट वो ओवरऑल प्रिवेल कर रहा है उसको मतलब ऐसे बोलना मतलब गलत है। बट बाकी के अगर गवर्नमेंट ने डिसीजंस लिए थे जब ऑनलाइन क्लासेस के सारे प्रोसीजर शुरू हुए, सो आई ऑल्सो डिड सेल्फ स्टडी इन माई 12th स्टैंडर्ड। तो उसी हिसाब से मैंने अपने भाई को उसी हिसाब से प्रिपरेशन करवाई, पूरा इसके साथ अपने एफर्ट्स लगाए, बिकॉज आई एम द दिल्ली यूनिवर्सिटी स्टूडेंट। तो मैंने उसी हिसाब से इसको प्रिपेयर करवाना चाहा कि ये भी अच्छे कोर्स और अच्छे कॉलेज में जाए। इसको पूरे एफर्ट्स मतलब 11th क्लास के कंपेरेटिवली, सो एवरीबडी टुक इट वेरी लाइटली। बट 12th के हिसाब से मैंने इसको अपना भी मैंने इसको 100% दिया पूरा सपोर्ट, और इसने भी बहुत मेहनत करी। ऑनलाइन हमने सारे मटेरियल्स यूज़ करे, क्वेश्चन पेपर्स एंड ऑल। बाकी की जब एग्ज़ाम्स कैंसिल हुए तो बहुत ज़्यादा दुख हुआ, क्योंकि इतनी मेहनत हम लोगों ने कर रखी थी उसके हिसाब से। और अब जो रिज़ल्ट आए हैं उससे तो एकदम सेटिस्फेक्शन लेवल बहुत ज़्यादा लो हो गया है मेरा तो देख के, क्योंकि मैंने बहुत ज़्यादा एक्सपेक्टेशंस लगा रखी थी अपने भाई के रिज़ल्ट से कि बहुत अच्छा रिज़ल्ट आएगा और वी कैन गेट इनटू द सेम कॉलेज, और मेरे से भी अच्छे कॉलेज में जाएगा ये। बाकी की बड़ा मुझे बहुत बट दुख हुआ है रिज़ल्ट देख के, मुझे बिल्कुल सेटिस्फेक्शन नहीं है रिज़ल्ट जो आया है उसके हिसाब से। यानी एग्ज़ाम होते तो बेहतर रहता। एग्ज़ाम होते तो बहुत बेहतर होता,
क्योंकि उस जिस लेवल से हम लोगों ने प्रिपरेशन करवा रखी थी, जिस लेवल से मैंने इसको तैयार किया था अपने भाई को, वो था मतलब कि टीचर्स ऑनलाइन टीचिंग में वे टुक ऑनलाइन क्लासेस, बट उस टाइप के इंटरेक्शन नहीं हो पाते टीचर्स के साथ। सो उस वजह से मैंने अपनी खुद सेल्फ स्टडी करी थी 12th स्टैंडर्ड में, तो मुझे बहुत अच्छे से आइडिया था कि कैसे इसको प्रिपेयर करवाना है मुझे। तो मैंने इसको उसी तरीके से अब पूरा इसका प्रिपरेशन मैंने करवाया, मैंने इसको चैप्टर्स रिवाइज करवाए, सैम्पल पेपर सॉल्व करवाए, बिकॉज क्योंकि स्कूल और इन सब से तो कोई लिंक, ऑनलाइन लिंक था, उससे वैसे टीचर्स की कोई इतनी ऑनलाइन वाली हेल्प थी, वैसी हेल्प नहीं थी। बाकी की अब रिज़ल्ट देख के तो मतलब जो मैंने इतनी मेहनत करी थी अपने भाई के साथ और जितना इसका रिज़ल्ट आना चाहिए था, पेपर होने के बाद बहुत अच्छा रिज़ल्ट की एक्सपेक्टेशंस थी मुझे इससे। बाकी की वो अब एग्ज़ाम्स कैंसिल होने के बाद नहीं आया है। सो और कोई તો ધોરણ 12 સીબીએસઈનું જે રિઝલ્ટ તો જાહેર થઈ ગયું છે, ક્યાંક અમુક જે વિદ્યાર્થીઓ અત્યારે તો ખુશ જોવા મળી રહ્યા છે, અમુક વિદ્યાર્થીઓ નાખુશ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ તે પ્રમાણે આ વખતે ક્યાંક રિઝલ્ટ નથી મળ્યું તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તેમના જે વાલી એટલે કે પેરેન્ટ્સ કહી શકાય તે પણ અત્યારે તો એક જે ચિંતામાં હતા કે જે રીતે આ વખતે માસ પ્રમોશન તો આપવામાં આવ્યું છે, 99.37% ઓવરઓલ રિઝલ્ટ પણ આવ્યું છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓ જે હોશિયાર હતા અને તેમને જે પરિણામ જે જોઈતું હતું પરંતુ તે પ્રમાણેનું મળ્યું નથી, કારણ કે તેના કારણે પણ અત્યારે તો તેઓ ક્યાંક નિરાશ જોવા મળતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। અને જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, 99.37% વિદ્યાર્થીઓ ઓવરઓલ પાસ થયા છે। સાથે જે રીતે ધોરણ 10 અને 11ના ફાઇનલ રિઝલ્ટને 30% વેટેજની સાથે ધોરણ 12ની પ્રી બોર્ડની એક્ઝામને પણ 40% વેટેજ આપવામાં આવશે। તેને આધારે 30-30-40ની ફોર્મ્યુલા હેઠળ જે આ રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે। સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31મી જુલાઈ સુધીની જે ડેડલાઇન તો આપી હતી અને વિદ્યાર્થીઓ હવે ઓફિશિયલ વેબસાઇટ cbsc.result.nic.in ઉપર રિઝલ્ટ મેળવી શકશે અને પોતાનું રિઝલ્ટ પણ ચેક કરી શકશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જે રીતે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા અનુસાર આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30-40ની ફોર્મ્યુલાના આધારે જાહેર કરવામાં આવ્યું છે અને માર્કિંગ સ્કીમ પ્રમાણે ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે સિલેક્ટ કરવામાં આવશે। ધોરણ 12ના યુનિટ ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે આ રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ જે અત્યારે ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ તો જાહેર કરી દીધું છે અને તેની જે cbsc.result.nic.in ઉપર અત્યારે તો જવાનું ને તેમાં પણ 2021ની લિંક ઉપર ક્લિક કરશો તો દરેક વિદ્યાર્થી પોતાનું પરિણામ જાણી શકશે। તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ જે રીતે સીબીએસઈ ધોરણ 12નું રિઝલ્ટ તો જાહેર થઈ ગયું છે તેને લઈને અત્યારે જે દરેક વિદ્યાર્થી અત્યારે ખુશખુશાલ તો જોવા મળી રહ્યા છે, કારણ કે આ વખતનું જે પરિણામ તો જે ચોક્કસથી જે સારામાં સારું જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે 99.37% વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે। અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો અમુક જે હોશિયાર વિદ્યાર્થી અને તેની સાથે જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ અલગ અલગ સિચ્યુએશન જોવા મળી રહી છે, કારણ કે અમુકને જે સારામાં સારું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે, અમુકને જે પોતાનું રિઝલ્ટથી ક્યાંક નાખુશ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો હવે જે સીબીએસઈ દ્વારા જે આ રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ને તેમાં વિદ્યાર્થીઓની કેવા પ્રકારની પ્રતિક્રિયા છે તે જાણવાનો પણ પ્રયાસ અમારા સંવાદદાતા દ્વારા કરવામાં આવ્યો હતો।